આપણે આજે બનાવીશું મેંદાની ફરસી પૂરી। મેંદાનો લોટ લેશું, તેલ લેશું, વાળવા માટે લોટ લેશું થોડો, મરી પાવડર લેશો, મીઠું અને જીરું આખું, પાણી લેશું। પૂરી બનાવવા માટે લોટ બાંધશું આપણે। તો પહેલાં લેશું આપણે જીરું, હવે લેશું આપણે મરી પાવડર, હવે લેશું આપણે મીઠું, એ આપણે પાણીમાં ઉગાડી લેવાનું છે। હવે આપણે તેલનું મોણ દેશું લોટમાં, હવે આપણે જીરું, મીઠું ને તેલ ત્રણેય મિક્સ કરી લેશું લોટમાં। આવી રીતે સરસ મિક્સ કરતું જવાનું છે। અને અસલ આવી રીતે મુઠ્ઠી વળી જશે, આપણે મોણ નાખ્યું છે એની આવી રીતે સરસ વળી જવું જોઈએ લોટે। હવે આપણે પાણી નાખીશું, જોઈએ એટલું પ્રમાણમાં આપણે પાણી નાખતું જવાનું છે ને લોટ બાંધતું જવાનું છે। આપણો સરસ લોટ બંધાઈ ગયો છે। 10 થી 15 મિનિટ આપણે ઢાંકીને એને રાખી દેવાનો છે। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને સરસ લોટ થઈ ગયો છે આપણો। હવે આપણે આવી રીતે પૂરીનો લુવો કરી લેવાનો છે અને કોરા લોટમાં આવી રીતે વાળી લેવાનો છે અને આપણે હવે પૂરી વણી લેશું। હળવા હાથે વણવાની છે ને એકદમ સરસ આછી વણવાની છે પૂરી। લોટ લગાવશો એટલે પાટલામાં નહીં ચોટે અને સરસ થઈ જશે આપણી પૂરી। જ ગરમ તેલ કરીને રાખ્યું હતું, તો હવે આપણે પૂરી તળી લેશું। ધીમો ગેસ રાખવાનો છે ને આવી રીતે સરસ તળવાની છે એટલે અસલ ક્રિસ્પી થશે। સાતમ આઠમને દિવસે આપણે બધા જ ગુજરાતીઓ આ પૂરી બનાવે છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે અને ક્રિસ્પી પણ બહુ સરસ હોય છે। આપણી પૂરી સરસ તૈયાર થઈ ગઈ છે। આવી રીતે બ્રાઉન કલરની ડિઝાઇન પડી જવી જોઈએ, તમે જોઈ શકો છો। મેંદાના લોટની ફરસી પૂરીની ડીશ તૈયાર છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।